નમસ્કાર મિત્રો, ખૂબ આનંદની વાત આજની એ છે કે આજે ગુજરાતમાં એક ઘટના બની. રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું અને એ આયોજન કરતા હતા જે પણ આયોજકો હતા, લગ્નના માંડવાના દિવસે જ ફરાર થઈ ગયા. બહુ દુઃખદ ઘટના છે અને બહુ મોટી પણ ઘટના છે. આ નાની ઘટના નથી. કહેવાય છે કે 28 જેટલા જોડકાઓ પ્રભુતામાં પગલાં માંડવા માટે થનગનાટ કરી રહ્યા હોય. સંબંધીઓમાં પણ જે પ્રકારે લગ્નની જે ખુશી હોય છે, આપણે જોતા હોઈએ છીએ ઘણીવાર પરિવારમાં કે જ્યારે લગ્ન હોય છે ત્યારે પરિવારમાં કંઈક અલગ પ્રકારની ખુશી હોય છે. અને શું કરીએ, કેવા પ્રકારનું આયોજન કરીએ તો આપણે આ પ્રસંગ શોભશે, આવું આપણે વિચારતા હોય છે. આજે મારે સેલ્યુટ કરવું છે એ ખાખીને, સલામ કરવી છે એ ગુજરાત પોલીસને. આમ તો આ કામગીરી ખરેખર આમ હૃદય કંપી ઉઠે અને આમ જોવા જઈએ તો હૈયું ભરાઈ જાય એવો આ પ્રસંગ હતો. પરંતુ તેમ છતાં હૈયું એટલા માટે ભરાઈ આવે છે કે આજે ખાખીએ રંગ રાખ્યો છે. અને તમે ઇતિહાસના પન્ના ઉથલાવીને જોવું હોય તો જોઈ લેજો. જ્યારે જ્યારે કોઈ અડચણો ઊભી થઈ છે, જ્યારે જ્યારે કોઈ આફતો આવી છે, ત્યારે આપણા ગુજરાતમાં ખાખીએ જ રંગ રાખ્યો છે. મારે આજના આ વિડીયોના માધ્યમથી એટલા માટે બોલવું પડે છે કે ક્યાંક નાનકડી ભૂલના કારણે ગુજરાતની પોલીસ ઉપર, એટલે કે આ ખાખી ઉપર કલંક લાગતો હોય છે. ઘણા મેણાટોણા સહન કરવા પડતા હોય છે, આક્ષેપો થતા હોય છે. પરંતુ તેમ છતાં ગુજરાતની ખાખી ક્યારે હિંમત હાર્યા વગર આગળ વધતી રહી છે અને આવા સમાજને શોભે એવા કાર્યો કરતી રહી છે. સેલ્યુટ કરવાનું મન થાય છે એ રાજકોટ પોલીસને, પરંતુ આજે હું માત્ર રાજકોટ પોલીસ નહીં ગણું. આજે સમગ્ર ગુજરાત પોલીસને સેલ્યુટ કરવાનો જીવ થાય છે, વારંવાર સેલ્યુટ કરવાનો જીવ થાય છે કે આ પોલીસ જ કરી શકે અને આ ગુજરાતની પોલીસ જ કરી શકે. જ્યારે જ્યારે પણ આફતો આવી છે, પરિસ્થિતિ વિપરીત બની છે, ગુજરાતમાં પૂર હોય, કોઈ હોનારત હોય, કોઈ એવી મોટી ઘટના હોય, તમે જોયું હશે સતત ખડે પગે રહે છે અને તેમ છતાં આપણે આક્ષેપો કરવામાં ક્યાંય પાછા પડતા નથી. એક બે અધિકારીએ કોઈ તમારું કામ ન કર્યું હોય અને તમે આક્ષેપબાજી ચાલુ કરો. આજે ગુજરાત પોલીસ વિભાગ છે કે આખા દેશની પોલીસ છે, એક ડિસિપ્લિન ડિપાર્ટમેન્ટ છે. એમને પોતાના ડિસિપ્લિન રહીને કામ કરવાનું હોય છે અને ખૂબ પ્રભાવશાળી આ ડિપાર્ટમેન્ટ છે, જેમની ઉપર બહુ મોટી જવાબદારી હોય છે. અને તમે કદાચ જોયું હશે અને નિહાળ્યું પણ હશે નજરે કે કોવિડ-19માં, એ કોરોનાની મહામારીમાં ભાઈ ભાઈનો નહોતો, બાપ દીકરાનો નહોતો, અને એવા સમયે, એટલે કહેવાય કે કોઈ કોઈનું નહોતું, એવા સમયે આ ખાખી, આ ગુજરાત પોલીસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, પોતાના પરિવારથી દૂર અને પોતાને કોરોના થશે કે કેમ આ ડરથી પણ દૂર રહીને, સતત ખડે પગે રહીને ગુજરાતમાં કોરોનામાં ખૂબ કંટ્રોલિંગ કર્યું છે. ભલે મોર બોલાયા, આપણે કહેતા ને મોર બોલે છે, પરંતુ એ જે મોર બોલાવ્યા છે ને, ત્યારે જ આપણને કોરોનાની મહામારીમાંથી બચાવ્યા છે અને એ આ ગુજરાત પોલીસ જ હતી બચાવનાર. પણ જ્યારે જ્યારે પૂર આવતું હોય છે ત્યારે અમે અનેક એવા દ્રશ્યો જોયા હશે કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ આ ખાખી પોતાનું દાયિત્વ નિભાવતું હોય છે. અને ત્યારે સેલ્યુટ ના કરીએ તો બીજું શું કરીએ? ગુજરાત પોલીસ માટે બોલીએ એટલું ઓછું છે. મને ખબર છે હું આ વિડીયો
પોલીસ જવાનો માટે, પોલીસના અભિગમ માટે, પોલીસનો હૌસલો બુલંદ બને એના માટે બનાવી રહ્યો છું. તેમ છતાં મને ખબર છે કે આ વિડીયોમાં પણ એવી કેટલીક નેગેટિવિટી કમેન્ટ પણ આવશે, પરંતુ મને એનાથી કોઈ ફરક નથી પડતો. હું જે મારી નજરે નિહાળું છું, હું જે જોઉં છું એ હું બોલું છું અને નિસંકોચ બોલું છું. આજનો આ જે રાજકોટનો વિડીયો જોયો મેં, રાજકોટની આખી ઘટના જોઈ, પહેલા તો હું એ જે પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી આ સંસ્થા હોય, એમને આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય, તો એમને ખોટ ક્યાં પડી કે એમને ફરાર થઈ જવું પડ્યું? અને ફરાર જ થઈ જવું હતું તો આવા યુગલોના તમે સિલેક્શન શું કામ કર્યા? એ પરિવારો ઉપર, એ જોડા ઉપર, એ દીકરા દીકરી ઉપર કેવી વીતતી હશે? અને એ આજના તમે નજરે નિહાળ્યા હશે કદાચ, જેણે આ વિડીયો જોયા હશે, રાજકોટના ચોધારા આંસુએ રડતી એ દીકરીઓ, એમના આંસુ લૂસવાનું કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે કર્યું છે, અને એટલે જ વારંવાર સેલ્યુટ કરવાનો જીવ થાય છે. આવા સમયે તમે ગુજરાત પોલીસ ઉપર આક્ષેપ કરશો તો શું તમે માત્ર એમનું મનોબળ તોડવાનું કામ કરશો? અને તમે એવું એક બે શબ્દ પોલીસ માટે એવા બોલો ને કે એમનું મનોબળ મજબૂત બને. કોઈ પણ ટ્રાફિક જવાન ધોમ ધકતા તાપમાં, ચોમાસામાં વરસાદમાં, શિયાળામાં કડકડતી ઠંડીમાં જ્યારે ટ્રાફિકમાં ફરજ બજાવતા હોય છે ને સર્કલ ઉપર, અને 24 કલાક ખડે પગે, તો એમને જઈને ખાલી એકવાર અભિનંદન તો આપો કે સાહેબ ખરેખર તમને અભિનંદન છે કે તમે સતત ખડે પગે રહીને ટ્રાફિકની સમસ્યા હલ કરી રહ્યા છો. એમનામાં એનર્જી આવી જશે, એમનામાં અલગ પ્રકારની ખુશી બની જશે, અને એ એનર્જી થકી વધુ સમય સુધી ટકી રહેશે અને આપણા માટે વધુ કામ કરવાની એમનામાં હિંમત પણ આવશે. ઘણા બધા એવા જે કામો છે કે ગણી પણ ના શકાય, આ ગુજરાત પોલીસે કર્યા છે. માત્ર ક્યારેક એવું થાય, એકાદ ભૂલ થાય અને આપણે આક્ષેપબાજી ચાલુ કરીએ ત્યારે એમનું મનોબળ તૂટતું હોય છે. પરંતુ મારું માનવું છે, પર્સનલ વ્યક્તિગત વાત કરું છું હું, કે મારું પોતાનું માનવું એવું છે કે પોલીસને હંમેશા લોકોની સુખાકારી માટે કામ કરતા હોય છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ આપણા માટે સર્વોપરી છે. પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો, ચાહે કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય કે પછી આઈપીએસ કક્ષાના અધિકારી હોય, ખાખી એ ખાખી છે. અને જ્યારે આપણી ઉપર તકલીફો આવી છે ને, ત્યારે આ ખાખીએ જ રંગ રાખ્યો છે. એટલે એમનું મનોબળ તોડવાનું કામ ન કરવું જોઈએ. ભૂલ દરેકથી થાય છે, હર વ્યક્તિ ભૂલ કરે છે, પરંતુ એ ભૂલમાંથી પણ કંઈક શીખવાનું હોય છે. એટલે આજનો આ વિડીયો મારું બનાવવાનું માધ્યમ એ હતું કે મેં રાજકોટની ઘટના નિહાળી, ખૂબ દર્દ અને દુઃખ થયું. પરંતુ જ્યારે રાજકોટ પોલીસે, એટલે કે ગુજરાત પોલીસે આ દીકરીઓના આંસુ લૂછ્યા અને ગુજરાત પોલીસે ખડે પગે રહીને જે દીકરીઓના લગ્ન કરાવ્યા, આખરે એ સજાયેલા મીંઢળને ખડે પગે રહીને 4 ફેરા આપ્યા, પછી સેલ્યુટ ના કરીએ તો શું કરીએ? આપણી પાસે બીજા કોઈ શબ્દો નથી. આપણી પાસે પોલીસ ડિપાર્ટમેન્ટને વખાણવા માટે શું હોવું જોઈએ? માત્ર તમે એક સેલ્યુટ મારો ને કે ખરેખર સલામ છે સર, ખરેખર સલામ છે ગુજરાત પોલીસ, કે આવા હોનહાર અધિકારીઓ છે આપણા ડિપાર્ટમેન્ટમાં કે જેઓએ વિપરીત પરિસ્થિતિમાં લોકોને બચાવ્યા છે, કઠિન પરિસ્થિતિમાં લોકોની પડખે રહ્યા છે. આ એ ડિસિપ્લિન ડિપાર્ટમેન્ટ છે કે જેમણે માત્ર પબ્લિક માટે જીવવાનું હોય છે, પોતાના પરિવાર માટે બહુ ઓછું જીવવાનું હોય છે. સૌથી વધારે સમય એ આપણી વચ્ચે આપતા હોય છે. ત્યારે એમનું મનોબળ ના તૂટવું જોઈએ. એમને હંમેશા માટે સેલ્યુટ કરતું રહેવું, આ આપણી
ભારતીય સંસ્કૃતિની પરંપરા છે અને આપણી પરંપરા મુજબ ગુજરાત પોલીસના જે જવાનો છે એમનું મનોબળ મજબૂત થાય, એમનામાં નવી એનર્જી આવે, એમની સ્ફૂર્તિ વધે, એમને હંમેશા માટે માં ભગવતી સર્વોપરી રાખે, હંમેશા સારા કાર્યો માટે અગ્રેસર રહે એવી હિંમત આપે અને એમના પરિવારનું રખવાળું આપણી કુળદેવી કરે એવા આપણે આશીર્વાદ માંગીએ. આપણે બીજું તો શું કરી શકીએ. આજના રાજકોટની ઘટના બદલ સમગ્ર ગુજરાત પોલીસને અને ખાસ વિશેષ કરીને રાજકોટ પોલીસને અભિનંદન અને સેલ્યુટ. નમસ્કાર.